રાજકોટના નાના મોવા રોડ પર આવેલ માં શારદા હોસ્પિટલમાં 11 માસની બાળકીનું ઓપરેશન બાદ મોત નિપજ્યાની ઘટના સામે આવી હતી। ત્યારે મૃતક બાળકીના પરિવારજનો દ્વારા વિરોધ કરવા માં શારદા હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા। પરિવારજનોએ હોસ્પિટલના ડોક્ટરોની બેદરકારીના લીધે અમારી દીકરીનું મોત થયાના આક્ષેપો લગાવ્યા હતા। મારું નામ જાડેજા જનકસિંહ છે। હું રવાણી ખીજડીયાનો રહેવાસી છું। મારી બેબીને કિંસ્ટલમાં દાખલ કરી દીધી। 11 મહિનાની બેબી છે। કોઈ 11 મહિનામાં એને કોઈ દિવસ તાવ નથી આવ્યો। બીજું કે મારી બેબીને અહીંયાથી કિંસ્ટલમાંથી અહીંયા માં શારદામાં રિફર કરી। એ લોકોએ રિફેર કરી અને ઓપરેશન કર્યું। મારી પાસેથી એમને 42,000 રૂપિયા લીધા વગર બિલના। મને કોઈ કાગળ આપ્યો નથી દવાનું બિલ આપ્યું, નથી ડોક્ટરનું બિલ આપ્યું, નથી મને કઈ ચાર્જનું બિલ આપ્યું। બીજું કે મારી ધ્યાન બારું મારી બેબીને હું એમને 10 વાગે રિફર કરી દીધી સૌરાષ્ટ્ર હોસ્પિટલમાં। ઈ લોકો અહીંયાથી વગર વેન્ટિલેટર અને વગર ઓક્સિજન વગર મારી બેબીને અહીંયા લઈ ગયા। હવે મારી બેબી એમાં ફેલ થઈ ગઈ છે અને આવું કોઈ સાથે થાય નહીં, મને આમાં ન્યાય મળે। મારી દીકરીને કોઈ બીમારી નથી, 3 દિવસથી ખાલી તાવ આવતો હતો અને મારી બેબી 11 મહિનાની થઈ। 11 મહિનામાં 1 રૂપિયાની ક્યાંય પણ હોસ્પિટલમાં મેં દવા લીધી નથી। આ પહેલી હોસ્પિટલ હતી મારી। અંદાજિત મારો ટાઈમ 6 થી 7 નો હતો અને મારી બેબી 10 વાગે ઓફ થઈ ગઈ હતી, ડેડ થઈ ગઈ હતી અને આ લોકોએ 11:30 મને જાણ કરી, તમે સીસીટીવી ઓલી હોસ્પિટલના ચેક કરો, આ હોસ્પિટલના ચેક કરો, મને બધી માહિતી છેડછાડ ન થાય એ ધ્યાન રાખીને હાલવાનું આપણે। આમાં ખાલી સારવારમાં જીતેન્દ્ર ગાધે કરીને ડૉક્ટર હતા, સ્પેશિયલ પૈસાનો લાલચુ માણસ છે। એને મને કીધું મારી બેબી જીવતી રાખી હોત ને તો એને 5 લાખ રૂપિયા દેવા હજી તૈયાર છું કે આ માણસને લાયસન્સ રદ થાય, આ માણસનું કાં કોઈનો ઓપરેશન બંધ કરાવો, સામાન્ય મેડિસિન આપે બધાને, કોઈ મોટું કામ આવું કરી ન શકે એ ટાઈપનું કરો। કોઈ માણસની જિંદગી બગાડે અને માણસ આજ છોકરા હાટું પૈસા કમાતા હોય અને આપણે સ્વજન ગુમાવી દે તો પૈસો શું કામનો? અને આમને તો કૂતરાને રોટલો નાખો ને ડૉક્ટરને પૈસો નાખો હરખું છે।